નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ અબાઉટ મેથ્સ એન્ડ સાયન્સ પર ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતના એક ટોપિક બીજગણિતીય પદાવલી વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને હા, જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરવા અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. બીજગણિતીય પદાવલીની રચના કેવી રીતે થાય છે? તો પદાવલીની રચના થવા માટે પદોની આવશ્યકતા હોય છે. ચલ અને અચળ પદના જોડાણથી પદાવલીની રચના થાય છે. અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે x² - y + 7. આપેલ પદાવલીમાં x અને y બે ચલ આપેલા છે, જ્યારે 7 એ એક અચળ પદ છે. ચલ અને અચળ પદ કોને કહેવાય? ચલ એટલે ટૂંકમાં કહીએ તો ABCDના અક્ષરો એટલે કે આલ્ફાબેટ અક્ષર, અને અચળ પદ એટલે કે જેનું મૂલ્ય બદલાવી ન શકાય તેવું પદ. અહીંયા આપણને પદાવલીનું એક બીજું ઉદાહરણ આપેલું છે. પદ કોને કહેવાય? અહીં આપેલ પદાવલીમાં x² y અને 7 એમ કુલ 3 પદો આવેલા છે. સહગુણક: ચલની સાથે આપેલ અચળ સંખ્યાને આપેલ ચલનો સહગુણક કહેવામાં આવે છે. પદાવલી x² - y + 7 માં x² નો સહગુણક 1 થાય, કારણ કે તેમની સાથે અન્ય કોઈ સંખ્યા આપેલી નથી. એવી જ રીતે -y નો સહગુણક -1 થાય. અન્ય એક ઉદાહરણ લઈએ, જેમાં 7x - 5y + 5 પદાવલી આપેલી છે. આપેલ પદાવલીમાં 7x - 5y અને 5 એમ કુલ 3 પદો આવેલા છે. પદાવલીમાં ચલ x નો સહગુણક 7, ચલ y નો સહગુણક -5 અને 5 એમ કુલ 3 પદો આવેલા છે, જેમાં 5 એ અચળ પદ છે જેનું મૂલ્ય બદલાવી શકાતું નથી. પદાવલીના અવયવ: ધારો કે કોઈ એક પદાવલી 7x છે, તો તેનો અવયવ 7x = 7 and x એમ બે અવયવ થાય. 5x², 5x અને x એમ કુલ 3 અવયવ થાય. એવી જ રીતે કોઈ એક અચળ સંખ્યા આપેલી હોય તો અચળ સંખ્યાનો અવયવ તે સંખ્યા પોતે જ થાય. હજુ એક ઉદાહરણ, પદાવલી 6x - 7y - 6 ના પદોનો અવયવ 6x એટલે 6 and x. એવી જ રીતે પદાવલી 7y - 3 માં 7y ના અવયવ 7 and y અને -3 ના અવયવ 3 અને -1 થાય.